બોલો ગુરુજી. દુનિયાની મોહ માયા મેલીને આપણે સાધુ તો બની ગયા છીએ, બરાબર, પણ ઓય એના તો અત્યારે. પણ ગુરુજી હા, મારું કહેવું તો એવું છે કે આપણે જંગલમાં કેટલા વખત ફરીએ છીએ. વાત સાચી હોય તો નહીં પાણી કે નહીં ખાવાનું. જી, બોલ ચેલા. આપણે ખરા ને મોહ માયા કાયા અને આપણો બાળ બચ્ચો પડી મેલ્યો અને આપણે તો વધતા સાધુ થઈ ગયા. ભગવાન છેલ્લા. પહેરી લીધો. આપણે તો ભગવો તો સુખ તો પહેરી લીધો પાડ્યું. નહીં. સુખ તો આપણે સુખ માટે નહીં ફરતા, આપણે પરમાત્મા મળે ને એના માટે આ સાધુનો વેશ ધારણ કર્યો. આ મોહ માયા કાળ આ બધું જગ જીવન છોડી અને આપણા સાધુ બને છીએ, પણ તોય આપણો હક તો નહીં પાણીનો ઠેકોણો કે નહીં ખાવાનો ઠેકોણો. ગુરુજી, હું તો એવું કહેવા માંગુ છું કે આપણાથી એમાં ભક્તિ થાય વે. ચમ ચેલા અત્યારથી તું પરમાત્મા એમને નહીં મળતો ચેલા. વાત તો- પરમાત્મા માટે તો તપ કરવો પડશે. પણ કેટલું તપ કરવાનું. અમુક તો મને પૂછે ગુરુજી રવરાતું નહીં. તમે તો તમારી જડીબુટી ઊંઘો તો તમારે તો પેટમાં અમીનો ઉડકાર આવે છે અને મને તો 3 ટાઈમ ખાધેલું 15 દાડે નાયેલું એટલા બધું યાદ આવે છે, એટલા ભક્તિ બધી મેકી દઉં છેલ્લા. એવું જ થાય છે મને તો. કોમ કર, આગળ જઈએ, થોડો વિહોમો ખાઈએ અને બેસીએ. જો હું ગુરુજી અમે એવું કહેવા માંગુ છું કે મારાથી અમુક કશું થઈ શકે એવું નહીં ગુરુજી. લે હેડ આગળ હેડો પેલા. ગુરુજી. આપણા તો આ હેડતું રહેવાનું છે બધું, એના વાળા આપણા દાડા નહીં. ગુરુજી તે તો આ ગિરનારમાં શેઠ મને લાવી થકવી નાખ્યો ગુરુજી. અરે આપણું કોમ જ છે ચેલા ભટકવાનું. સાધુનું કોમ છે કે ઠેકોણું એકે ના હોય, એ ફરતા રહો. ફરતામાં આખી જિંદગી જતી રહી, એનો સમય શેઠ જતો રહેશે. રવિન કાકા, હા, હું તો થાકી ગયો. આ ડુંગરોમાં ફેરો કરી લેવાનું શું હોય? ભાઈ લેવાનું છે ને, જે લેવાનું છે તને ડુંગરોમાં જ છે. જો સિટીમાં સાધુ ગોત્યા, બજારમાં સાધુ ગોત્યા, સોસાયટીમાં ગોત્યા અને રહી જતું તો ગામડાનો મહેલામાં ગોત્યા, પણ અસલ સાધુ આપણને મળ્યો જ નહીં. શું કરીએ કયો? પણ કાકા જેટલું ફર્યા ચો મળશે સાધુ? હવે આપણને વાત મળશે કે ડુંગરોમાં સાધુ હશે આપણા કિસ્મત ડુંગરોમાં સાધુ મળી રહે. ના મળે એવું નહીં, પણ યાદતા નહીં યાર. ડુંગરો મળે હા મળે એવું? હા મળે. મેં વાત સાંભળી, ડુંગરોમાં સાધુ અસલ હોય. આટલી બધી જાળી આટલા બધા ડુંગરો એમાં સાધુ હતા? હશે આપણા પગ મજબૂત હશે, મન મક્કમ હશે તો આપણું સાધુ હમણાંથી મળશે યાર. યાદ છો નહીં હવે આટલું ફરે છે ને ફરાય છે. 15 વર્ષ તો ફર્યા છીએ, એક વર વધારી હું હતો સર. હા, હેડો, હેડો. લેવડો. ફરવા બીજું શું? હા રાગ હેડો. ગુરુજી, બોલ ચેલા. હું અમુક થાકી ગયો છું ને એટલે મારા તમારા અંગત તમારી ભક્તિ કે ભક્તિ એમ કોઈ કરવી નહીં મારા. ચેલા હા પેલું હમું દેખાય ને, હા. બસ એટલે જ જવાનો હો ને. આજનો વિહોમો એટલે રાખવાનો છે. ગુરુજી તમે હવારોના ઉઠ્યા ને, હવારોના તરના તમે કહો તો છેલ્લા મારા શેડી મારા શેડી હવે આવી ગયું છે ચેલા. 7 વાગ્યાનો ખોદે 6 વાગી જાય તો તમારો તો એમ થાય છે કે હું આગળ નીકળી જઉં. યાટે નહીં, આ તો પરમાત્માનો રસ્તો છે અને આવા રસ્તા તો આભાર રહેવાના. અમુક તો મારા પ્રાણ જાય એમ થાય છે ગુરુજી. ચેલા હા ગુરુજી બોલો. હવે થોડું જ છે. ગુરુજી તમે તો થોડું કરી મને તો 30 વર્ષથી એક ધારો મને લીધું છે તે 30. બસ મુક. હવે આપણે 15 વર્ષ તો જોગ ના જો હા. ખોળોમાં એક વર વધારી યાર. હું યાટો શક્યો. અરે પ્રવીણભાઈ, તમે તમારા પાછળ હું 10 વર્ષ ફરવા તૈયાર હોઉં, હા અરે 50 વર્ષ ફરવા તૈયાર હોઉં, બરોબર? પણ શું થાય હવે કયો? હવે નેહાકો નાખશે. જો આપણે અડધી ઉંમર તો થઈ, હા. પર એક વર વધારે નહીં કે એક વર એ આપણા ભાગમાં છે તો હમણાં સાચું આપણને મળશે. ચિંતા ના પણ કરો. આટલા વર્ષથી ફરીએ છીએ, હું 50 વર્ષ ફરવા તૈયાર છું, પણ મળશે ખરો? હવે 50 વર્ષ તો કને ભાડ્યા અર્થમાં તો આવી ગયા. આપણે રહીશું તો મળશે, પણ એક વર ખાલી ફરો ને યાર. બીજી ચિંતા છોડો ને, મારા પર છોડી દો. હડો એક વર ખાલી ફરો. દાડો ને બાળો ઊંચો કઈ હેડવાનું. ભાઈ એ તો જંગલમાં જ બધું એવું રહેવાનું. હા, ગુરુજી બોલ ચેલા. તમારે જવું હોય ને ચેલા યાટે નહીં, હવે થોડું આગું છે અને કોક પુણ્ય આત્મા આપણને મળશે ને તો કટકો રોટલો એના નસીબમાં હશે તો આપણે વળી ખાઈશું આગળ. ગુરુજી અમે આ મારી કંઠી છે એના તમે મારો ભગવો છે ને એ તમે તમારા બીજો શિષ્ય ધારી લેજો. અમે હું તમારા અંગાથી પરીક્ષામાં તમારી સફળતા પાસ થઈ કોઈ જ નહીં. ચેલા બેઠે દાડા નહીં વળી, આગળ તો હેડતું
હેડતું રહેવું પડશે. હું તો ગુરુજીના કહેતો હતો કે ગુરુજીના અંગાજે 4 દાડામાં આપણે સફળ થઈ જશું. 4 દાડામાં 4 વર વિતાયો તો સફળ થયો નહીં. હેડો, હેડો, અને આગળ પૂછે તો ગુરુજી મારા હેડા એમ જ ના નહીં. ના હેડા છે અત્યારથી તમે હવે હેડશો નહીં. તમે ગુરુના માર્ગે હેડશો ને તો જ પરમાત્મા તમને મળશે. પરમાત્મા કરીને તો ગુરુજી મને ક્યાં પેલો છે ને. બે હસમુખ હા એ આટલું થોડું આપણે ચડવાનું છે. અરે પણ એટલા ચડતા ચડતા મારા ટોકા રહી જવાના. ટોકા રહી જાય ને થોડું હાથવીને હેડજે અને જો પગ લપસ્યો ને તો સમજી લેજો એક વરા તો નહીં પણ આખી જિંદગી લપસી જાય. હવે કાઠો થઈ જાય હેડ, ચિંતા ના કર. પ્રવીણ કાકા કોક અવાજ આવે છે. હા કોક અવાજ અરે આવે યાર એમાં છે. હું બીવાય છે યાર. અરે, અવાજ કોક- આવા આવાજ કર્યો કોક છે. વાઘ બોલતો ગમે તે કોક ઓહો. જો જંગલ છે બધું હોય. હું હંગાથી શું ને ચિંતા હું કરે છે. પણ મને પ્રવીણ કાકા લાગે છે બીક. અરે હો લાગતી આટલા આપણે જઈને આપવાનું છે. બહુ આગળ નહીં. આ એ આ પેલો તો અરે સાધુ ને મળતા મળતા જો આપણને ફોલી ખાશે ને તો અરે યાર તું યાટે નહીં હેડ મારા હંગાથી આર્યું આટલા આપણે જવાનું છે. બહુ આગળ નહીં જવાનું. અરે મને લાગે છે બીક ને. કોઈ ચિંતા ના કર પ્રવીણ કશું. કાકા ભગવાન પર ભરોસો રાખતો હેડે મારા હંગાથી હેડ. ભગવાન પર તો ભરોસો છે પ્રવીણ કાકા અને રાગ રાગ હેડ જો ભાઈ ને તો લપસી પડે ને તો સીધો ખઈમાં જતો રહે. ઝાડ બાડ બધું પકડવા ના આવે પકડી પકડી ચડું છું. એટલે તું મને ભાઈ કીશું હું કોને કહું પણ હવે તો હિંમત તમે રાખવાની આપણે યાર એમ. પ્રવીણ કાકા શું કહેવું અમે તમને. રાગ રાગ હેડે બૂમ પાડ્યા કર. અરે પણ જો હજી લપસ્યા ને તો જ્યાં સમજો ના ના લપસું નહીં. એ બાપા રાગ રે રાગ રાગ હા. એ ભાઈ થાક્યા. કોક સાધુ દેખાય છે ને, હા. ખરેખર. જો આ પેલા બેઠેલા રે આયા. આ કપાસ થઈ જો નહીં દેખાતું કોક સાધુ જેવું. એક નહીં હા બે છે. બે દેખાય છે. આ જો બે કપાસ હોય છે. અરે બે કપાસ થાય છે. જો એમાં તારો ઉતાર નહીં કરે હું વાત કર્યો બરાબર. ઉતાર નહીં કરવાની. હું હમણાં રહી જાય વાત. હા બસ હું બધી વાત કર્યો જેવા સાધુ છે શું છે. લેડે, હું હમણાં રહ્યો. હું કશું બોલે નહીં. પેલા એ માર્ગે હું તેલ હેડ્યો ને એ માર્ગ તારો બેડો પાર થઈ જા. ગુરુજી તમે કહો છો કે સતના માર્ગે તમારા સતની વાતો કરાવી છે. મારો પ્રાણ જાય છે એ તમે તો ગુરુજી ખબર જ નહીં પડતી. આ કળિયુગમાં સતનો માર્ગ એમને નહીં મળતો છે. સતનો માર્ગ પણ હું અમુક તરસ્યો છું ગુરુજી. મને અમુક પાણીની તો પાણી નહીં બસ હું હેડી કોઈ હિંમત નહીં. પેલા આ જો સતનો માર્ગ કહેવાય. આ તે હું જો- પાણીનું નામ લીધું ને હું જોઉં પણ આ પાણી દેખાય. પથરા છે પથરા તું અંદર પેલા આગળ આય અને આ પથરા વઠા જો હું પડી છે. હું પડી છે 30 વર્ષથી તમારા અંગાથી જોયામાં થયું કે પાણી પડી છે. આ આવો મોટો પરમાત્માની પથ્થર છે. કૃપા છે. તું એકવાર આગળ આવીને જોતો ખર્યો. ગુરુજીનું કેવું મારા જોવા દઈ ગયો હું કેટલા ગુરુજી. આ બાજુ જો સરસ ગુરુજી. અને આ પરમાત્માની કૃપા છે. ખાલી તું માજ અને તને મળી જશે. ગુરુજી બહુ ખરું ને સવારનું પાણી પીવું છે. તું હાલ પાણી પી અને એવી કોક પુણ્ય આત્માએ મોકલશે પરમાત્મા તો આપણને રોટલોય મળી જશે. ગુરુજી અમે તમે આગળ નીકળો હું તમારા અંગાથી હા બહાર થઈ શકું તું એમ મારી ગુરુજી. પાછળ હેડ્યો આય હું તો પાણી પીધું પણ અને હેટી ના જતો પાછો. ના ગુરુજી હા તારો ગુરુ બેઠો છે તારા અંગાત અને મારો પરમાત્મા મારી અંગાત છે. હાલું આમ તો ગુરુજીના અંગાથી અમે આટલો વાર તો વિતાઈને આવ્યા છે અને હું પોસ વાર વિતાવશું ને એટલે જરૂર ભગવાન પરમાત્મા જરૂર મળે. થાક તો લાગ્યો છે પણ થાક કઈ નહીં કર. થાક કરીએ ને તો વધારે થાક લાગશે. રાગે હા મને થાક તો લાગ્યો જ છે હો. આ રે જો દેખાડા ને બે જણા. બસ ગુરુજી હા ચેલા આપણા છે એમ જ છે એક ડગલું એ ભરાય નહીં. ચેલા હા પથ્થરની ગાદી છે કઈ કણ. પથ્થરની ગાદી છે પણ હું આ ગાદી પર બેઠા બેઠા ઓમ નમઃ શિવાય. ચેલા હા ઓમ નમઃ શિવાય કરતો કરતો હેડ્યો આય. ગુરુજી
ઓમ નમઃ શિવાય કર્યામ તો વર્ષો વીતી ગયો. તો ચેલા પરમાત્માને પામવા માટે તો આપણે ફરતું રહેવું પડશે અને આવા જંગલ તો આયા કરશે. ઓમ નમઃ શિવાય. ગુરુજી હા ચેલા ચડીજો ને ચેલા. ગુરુજી પરમાત્માનું નામ જ એવું છે, એનું નામ લેતા જ કોમ થઈ જાય. ગુરુજી હા ચેલા આપણે તો સંસાર મોહ માયા બધું છોડીને આયા આ બે કરવા આવશે. ચેલા અવાજ તો મને સંભળાય છે. કદાચ ઢોર ઢોખર વાળા હશે ને એટલા ડુંગરોમાં રખડતા હશે. કેટલો મળશે પણ ફિર ઓય આવું છું ગુરુજી તો એ તો એમનું ઢોર બોર આ બાજુ આવેલું હશે એટલે કદાચ નીકળ્યા હશે હોયથી. ગુરુજી હા ચેલા પેલા બે વળકણ આવું છું. ઓમ નમઃ શિવાય. હા બે દેખો છે બે સાચું છે. પોટા પડો પોટા નમઃ શિવાય. રાગ રાગ હો. ઓમ નમઃ શિવાય. બે સાધુ તો જંગલમાં જ હોય. એ નહીં પછી એવી જગ્યાએ બેઠા છે. ઓમ નમઃ શિવાય. હે શું નમઃ શિવાય. જય ગિરનારી, જય ગિરનારી બાપુ, જય ગિરનારી બાપુ, જય ગિરનારી, જય ગિરનારી બાપુ, જય ગિરનારી બાપુ, જય ગિરનારી. ક્યાં જતા તમે અહીંયા જંગલમાં? બાપુ હવે હાય, કોઈ કહેવા જેવી વાત નહીં. કેમ વળી? તો વાત એવી છે ને, અમે સાધુના ખોળમાં આવ્યા છીએ. કેમ બેટા આટલા ડુંગરામાં? હવે તમે સાધુ મહારાજ રહ્યા, ભગવાધારી છો એટલે હું તમને ગુરુ કહેવું ચાલશે કે? ગુરુ કે બેટા ગુરુ કે. ગુરુજી વાત એવી છે ને, અમે ડુંગરા ખોળવા માટે ડુંગરોમાં એવી શોધખોળ કરીએ છીએ. ઘણા સંત સાધુ મળ્યા, ઘણા ફકીર મળ્યા, કોઈ વલ્યા મળ્યા, પણ અમારો કોઈ ઉદ્ધાર કર્યો નહીં. શેનો ઉદ્ધાર કરવાનો છે તમે? હવે ગુરુજી વાત તો ભાઈ હસમુખ કહી દઉં. કહી દો અમે રહ્યા માયાવી, અમારે શું જોવો? પૈસા જોવો. ચેલા પૈસાની શોધખોળમાં આવ્યા છીએ. ગુરુજી આપણે મા માયા મૂકી અને આપણે હોય પરમાત્માને ખોળીએ છીએ અને આ લોકો હજી મોહ માયાનો શાલ મૂકતા નહીં, છેક ડુંગરોમાં ખોળવા આવ્યા છે. તે મોહ માયા કોઈ થોડી ડુંગરમાં ગુરુજી હતી હે. હું એનો રસ્તો કંઈક કરું છું, તું રે. ગુરુજી તમને લાખ લાખ વંદન કરું છું. અમને એવો રસ્તો બતાવો કે જેથી કરીને અમે તરત કરોડપતિ થઈ જઈએ. હે પરમાત્મા ઓમ નમઃ શિવાય. કોઈ એવો મંત્ર હાલો, કરોડપતિ આપણે થઈ જઈએ. કરોડપતિ થઈ જઈએ. હવે આ મોહ માયા ખોળતા ખોળતા એ ડુંગરમાં આવ્યા છે, આમને રસ્તો તો મારો કંઈક બતાવવો જ પડશે. હે પરમાત્મા ઓમ નમઃ શિવાય. જો મિલકત હોદું છું, મિલકત હોદું. બેટા હા હું તને એક રસ્તો બતાવું છું. બોલો ગુરુજી. તમારી હાથે મારો ચેલો આવશે, હા હા તમને જે રસ્તા લઈ જાય ને તો એક નિશાની હશે મારી. પણ ગુરુજી આ હેડી હેડીને તો હસમુખ કોક થાચ્યા થાકી છે. ગયા. નજીક કોક હોય તેવું બતાવો ને. હવે હવે- થાચી જાય, આખો ડુંગર પેલી બાજથી ચડીને આ બાજ ચડ્યા. તમે હજી મોહ માયામાંથી છૂટ્યા નથી અને તમારે એક જ દિવસમાં કરોડપતિ થવું હોય ને તો આ રસ્તો તો જવું જ પડશે. મહારાજ કરોડપતિ થવા માટે અમને સમાચાર મળે, કોઈ સાધુ સંત હારો મળે, એ કરોડપતિ ઘણી વારમાં કરી કરી દે. દેશે. હું બાકી તમને કોઈની એક જ તાકાત નહીં. દિવસમાં આજ સાંજ સુધીમાં કરોડપતિ કરી નાખું છું, પણ હું કહું એ રસ્તે તમારે જવું જ પડશે. બસ બસ ગુરુજી, અમે તમે કયો એ કરીશું, તમે જેમ કેમ જેમ કરીશું. કહેશે એમ કરીશું. તો તમારે ચાલવું એ પડશે વધારે અને એ રસ્તે જવું એ પડશે. અને મારો ચેલો તમને રસ્તો બતાવે ને ત્યાં જ જવાનું, બીજે કયો ભટકતા નહીં નહીં. હસમુખો કાઠો થઈ જાય હેઠ. પગ દુશ્યા ને દુશ્યા બરાબર. બે બાટા પાણીને હંગાથી લઈશું. શું કરીએ કારણ કે હવે થાક્યા ને થાક્યા. ચેલા હવે ચેડો મેલવો નહીં. ગુરુજી બોલો. હું પેલી નિશાનીની વાત કરતી ને તને, એ નિશાની આગળ આમને લઈ જા, ત્યાંથી ખજાનો મળે ને એ આમને આપી દેજે. કશું પણ ગુરુજી રે પરીક્ષામાં સફળ થશે કે નહીં થઈ? એ તો હવે એમના ઉપર નિર્ભર કરે છે ને. એમને એક દિવસમાં કરોડપતિ થવું હોય તો રસ્તો તો ચાલુ જ પડશે. ગુરુજી એ તો ઘણી કઠણની વાતો છે. મને 40 વર્ષથી હું તમારા અંગે તપસ્યામાં છું તો હજુ સફળ થયો નથી. અરે એકી દાડો સફળ થઈ જવું. પેલા એમની મોહ માયા છે, એ મોહ માયા તો મારે ભાગવી પડશે અને મારા પારા આયા છે ને એરા, તો મારે એમનો રસ્તો તો કાઢવો જ પડશે. ભલે ગુરુદેવ કાઢો તમે. જા પેલા જય હું ગુરુદેવ. તને આશીર્વાદ આપું છું, આ એક દિવસમાં કરોડપતિ થઈ જશે
એમને પેલા રસ્તા લઈ જા. હું સમાધિમાં છું. સારું આમને કરોડપતિ બનાવીને સમાધિ પાછો આવજે. સારું ઓમ નમઃ શિવાય. ગુરુ કમ્પ્લીટ ચેલો તો પાછો ચેલો પાછો પડે છે ગુરુ તો કમ્પ્લીટ નિશાન ગુરુએ તાકાતે આપી હા, પણ પણ ચેલો ચેલો પાછો પાછો આપણે પડે ચેલાનું શાલ મેળવો શાલ નહીં મેળવો ચીલાના પાછળ પાછળ હેડવું છે રાગ, રાગ, અને નિશાની પ્રમાણે પકડવું છે